हेलो नमस्कार विद्यार्थी मित्रों, આપની આ યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 8ની અંદર સ્વાધ્યાય પોથી આધારિત પાઠ 2, જેનું નામ છે ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન 1757 થી 1857। તો એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે, તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો પ્રશ્ન પહેલો છે કે આપેલા પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પોમાંથી આપણે શોધીને લખવાના છે। એમાં પહેલો પ્રશ્ન છે કે અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો? તો જવાબ આવશે મીર કાસિમને। બીજું છે કે નીચેના પૈકી કોને અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા આપી? તો જવાબ આવશે મુઘલ બાદશાહ શાહ આલમે। ત્યારબાદ કયા ગવર્નર જનરલે ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરી? તો એ આવશે કોર્નવાલિસ। ત્યારબાદ ચોથો પ્રશ્ન કે કઈ મહેસૂલ પદ્ધતિને કારણે અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બની ગયું? તો જવાબ આવશે કાયમી જમાબંધીને કારણે। પાંચમો પ્રશ્ન કે રૈયતવારી મહેસૂલ પદ્ધતિના પ્રણેતા કોણ હતા? તો એ છે થોમસ મુનરો। છઠ્ઠું છે કે ઈસવીસન 1820માં કયા બે પ્રાંતોમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી? તો એ આવશે મુંબઈ અને મદ્રાસ એટલે કે ચેન્નઈમાં। સાતમું છે કે મહાલવારી મહેસૂલ પદ્ધતિમાં જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી કોને સોંપવામાં આવી હતી? તો જવાબ રહેશે મુખીને। આઠમું છે કે ભારતમાં મહાલવારી મહેસૂલ પદ્ધતિ કોણે દાખલ કરી? તો આવશે હોલ્ટ મેકેન્ઝીએ। ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં ખેતીનું તો કે ભાઈ વ્યાપારીકરણ કર્યું। ત્યારબાદ 10મો પ્રશ્ન ગડીનો છોડ કયા પ્રદેશમાં થાય છે? તો એ આવશે ગરમ પ્રદેશમાં। ભારતમાં ગળી ઉત્પાદનની કેટલી પ્રથાઓ છે? તો એ 2 પ્રથાઓ છે। ઈસવીસન 1790 સુધી યુરોપીય દેશો ગળીનો પુરવઠો કયા દેશોમાંથી મેળવતા હતા? તો એ આવશે કેરેબિયન દેશોમાંથી। 13મું છે કે ગળીના ઉત્પાદનની રૈયતી પ્રથા કોને વધુ લાભદાયક હતી? તો એ આવશે ગળીના કારખાનેદારોને વધુ ઉપયોગી હતી। ત્યારબાદ 14મો પ્રશ્ન ગળી ભારતના કયા ભાગનો મહત્વનો વ્યાપારી પાક છે? તો એ આવશે પૂર્વ ભારતનો। કપાસ ભારતના કયા ભાગનો મહત્વનો વેપારી પાક છે? તો એ આવશે પશ્ચિમ ભારતનો। 16મો પ્રશ્ન કે 19મી સદીમાં ભારતમાં રહેતા જનજાતિઓના સમૂહોમાં કયા એક સમૂહનો સમાવેશ થતો નથી? તો એ આવશે વાંસફોડા। 17મું છે કે સંથાલ જાતિના આદિવાસી સમૂહો વર્તમાન ઝારખંડમાં ક્યાં રહેતા હતા? તો એ આવશે હજારીબાગની આસપાસ। 18 છે કે છોટા નાગપુરની આસપાસ કઈ જાતિના આદિવાસી સમૂહો રહેતા હતા? તો એ આવશે મુંડા। 19મું છે કે વર્તમાન ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો? તો એ આવશે સંથાલ। ત્યારબાદ 20મો પ્રશ્ન કે મધ્ય ભારતમાં કઈ જાતિના આદિવાસી સમૂહો રહેતા હતા? તો એ આવશે ખોંડ। ઉલગુલાન ચળવળનો પ્રભાવ દક્ષિણ બિહારના કયા વિસ્તારમાં હતો? તો એ આવશે છોટા નાગપુર। બિરસા રાજનો ધ્વજ કયા રંગનો હતો? તો એ આવશે સફેદ રંગનો। આદિવાસીઓ કોના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતા હતા? તો એ આવશે બિરસા મુંડાના નેતૃત્વમાં। ત્યારબાદ પ્રશ્ન 2 છે કે યોગ્ય અંકો કે પછી શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની છે। તો મુઘલ બાદશાહે 12 ઓગસ્ટ ખાલી જગ્યામાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા આપી। તો ત્યાં 1765 આવશે। ગવર્નર જનરલ કોર્નવાલિસે ભારતમાં ખાલી જગ્યા નામની જમીન મહેસૂલ પદ્ધતિ દાખલ કરી હતી।
તો એ આવશે કાયમી જમાબંધી. ત્રીજું છે કે કાયમી જમાબંધીને કારણે અન્ન ભંડાર તરીકે ઓળખાતું ખાલી જગ્યા કંગાળ બન્યું, તો એ આવશે બંગાળ. ખાલી જગ્યા પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો, તો એ આવશે રૈયતવારી. પાંચમું છે કે બ્રિટિશ મહેસૂલી દફતરમાં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે ખાલી જગ્યા શબ્દનો ઉપયોગ થયો છે, તો એ આવશે મહાલ. 19મી સદીના અંત સુધીમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળમાં ઉત્પાદિત કાચા ખાલી જગ્યા ઉપર પોતાની સત્તા સ્થાપી હતી, તો એ આવશે રેશમ. સાતમું છે કે અંગ્રેજ કંપનીએ ભારતમાં પોતાની સત્તા હેઠળના પ્રદેશોમાં ખાલી જગ્યાને વસાવી ગળીનું ઉત્પાદન વધાર્યું, તો જવાબ આવશે યુરોપિયનો. ત્યારબાદ આઠમી ખાલી જગ્યા, ગળીના ઉત્પાદનની ખાલી જગ્યા પ્રથામાં ગળીનો કાચો માલ કારખાનામાં મોકલવામાં આવતો હતો, તો એ આવશે નીજ પ્રથા. નવમું છે કે ગળીના ઉત્પાદનની ખાલી જગ્યા પ્રથામાં તૈયાર ગળીને બાંધ્યા ભાવે કારખાનેદારને વેચવામાં આવતી હતી, તો એ આવશે રૈયતી. 10મું છે કે ગળીનું મોટાભાગનું ઉત્પાદન ખાલી જગ્યા પ્રથાથી થતું હતું, તો એ આવશે રૈયતી પ્રથા. 11મું છે કે ભારતના કાચા માલને કારણે ઇંગ્લેન્ડના ખાલી જગ્યા સમૃદ્ધ બન્યા હતા, તો એ આવશે ઉદ્યોગો. 12મું છે કે સંથાલ જાતિના આદિવાસીઓ ખાલી જગ્યાના કીડા ઉછેરતા હતા, તો એ આવશે રેશમના કીડા. ખાલી જગ્યા જાતિના આદિવાસીઓ શિકાર કરવાનો અને વન્ય પેદાશો એકઠી કરવાનો વ્યવસાય કરતા હતા, તો એ આવશે મુંડા. 14મું છે કે મધ્ય ભારતમાં ખાલી જગ્યા જાતિના આદિવાસી સમૂહો રહેતા હતા, તો એ આવશે ખોંડ. કાશ્મીરમાં ખાલી જગ્યા નામનો આદિવાસી સમૂહ રહેતો હતો, તો એ આવશે બકરબાલ. ત્યારબાદ 19મા નંબરની ખાલી જગ્યા જોઈએ, 16મા નંબરની ખાલી જગ્યા જોઈએ કે ખાલી જગ્યા જનજાતિના લોકો કપડાં વણવાનો અને ચામડા કમાવાનો વ્યવસાય કરતા હતા, તો એ આવશે ખોડ જાતિ. કેટલાક આદિવાસી સમૂહો એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરીને ખાલી જગ્યા ખેતી કરતા હતા, તો એ આવશે સ્થળાંતરીય. 18મું છે કે ઈસવીસન 1895માં બિરસા મુંડા એ ઉલગુલાન ચળવળનું નેતૃત્વ લીધું હતું, તો બિરસા મુંડા. 19મી સદી પહેલાં ઘણા જનજાતિઓના સમૂહો ખાલી જગ્યા ખેતી કરતા, તો એઓ સ્થાયી ખેતી કરતા હતા. અંગ્રેજોને ભય લાગ્યો કે બિરસાના નેતૃત્વમાં જનજાતિઓ ખાલી જગ્યા સ્થાપિત કરી દેશે, તો આવશે મુંડા રાજ. ત્યારબાદ પ્રશ્ન 3 છે, વિધાન ખરા છે કે ખોટા, એ આપણે જણાવવાના છે. પહેલું વિધાન છે કે બક્સરના યુદ્ધમાં જીત મેળવ્યા પછી ક્લાઇવે અવધના નવાબ અને મુગલ બાદશાહ સાથે સંધિ કરી, તો વિધાન સાચું છે. બીજું, કાયમી જમાબંધીમાં નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારને આપવું પડતું, તો એ પણ વિધાન સાચું છે. ત્રીજું, કાયમી જમાબંધી જમીનદારોની તરફેણ કરતી હતી, તો વિધાન સાચું છે. ચોથું, કાયમી જમાબંધીને પરિણામે બંગાળમાં ખેડૂતોના ઘણા વિદ્રોહો થયા, એ વિધાન પણ સાચું છે. પાંચમું છે કે રૈયતવારી મહેસૂલ પદ્ધતિના પ્રણેતા હોલ્ટ મેકેન્ઝી હતા, તો વિધાન ખોટું છે. છઠ્ઠું છે કે રૈયતવારી મહેસૂલ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો, તો વિધાન સાચું છે. સાતમું વિધાન કે રૈયતવારી પદ્ધતિને લીધે ખેડૂતને સારો ફાયદો થયો હતો, તો વિધાન ખોટું છે. 18મી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ સ્પેન અને ઇટલીમાંથી આવતું હતું, તો વિધાન સાચું છે. ત્યારબાદ 9મું વિધાન છે કે નીજ પ્રથામાં ખેડૂતો ગળીનું ઉત્પાદન પોતાના જ બળદ, હળ અને ઓજારો વડે કરતા, તો વિધાન સાચું છે. 10મું છે કે ગળી એ પશ્ચિમ ભારતનો મહત્વનો પાક છે, જ્યારે કપાસ એ પૂર્વ ભારતનો મહત્વનો પાક છે, તો એ વિધાન ખોટું છે. ત્યારબાદ 11મું વિધાન, સંથાલ જાતિના આદિવાસી સમૂહો હજારીબાગની આસપાસ રહેતા હતા, તો વિધાન સાચું છે. ખોંડ જનજાતિના લોકો કાપડ અને ચામડાના રંગકામ માટે કસુંબી અને પલાસના ફૂલો તેના કારીગરોને વેચતા હતા, તો એ વિધાન પણ સાચું છે. પ્રશ્ન 4 કે બંધ બેસતા જોડકા જોડો.
તો શાહ આલમનો રોજો તો એ આવશે મુગલ બાદશાહ. કોર્નવોલિસ તો એ આવશે કાયમી જમાબંધી. થોમસ મુનરો તો એ આવશે રૈયતવારી પદ્ધતિ. હોલ્ટ મેકેન્ઝી તો એ આવશે મહાલવારી પદ્ધતિ. ત્યારબાદ બીજા નંબરનું જોડકું જોઈએ. ગવર્નર જનરલ તો એ આવશે કોર્નવોલિસ. ગવર્નર તો એ આવશે થોમસ મુનરો. અંગ્રેજ અધિકારી તો એ આવશે હોલ્ટ મેકેન્ઝી. અને બંગાળનો નવાબ તો એ આવશે મીર કાસિમ. ત્યારબાદ ત્રીજા નંબરનું જોડકું. ખોંડ તો એ આવશે મધ્ય ભારત. લબાડિયા તો એ આવશે આંધ્રપ્રદેશ. વણગુજ્જર તો એ આવશે પંજાબનો પહાડી પ્રદેશ. બકરવાલ તો એ આવશે કાશ્મીર. પ્રશ્ન 5 કે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, મીર જાફરને હટાવીને અંગ્રેજોએ કોને બંગાળનો નવાબ બનાવ્યો? તો મીર જાફરને હટાવીને અંગ્રેજોએ મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો. બીજો પ્રશ્ન કે બંગાળના નવાબ મીર કાસિમને અંગ્રેજો સાથે કઈ બાબતમાં અણબનાવ થયો? તો બંગાળના નવાબ મીર કાસિમના શાસન દરમિયાન બંગાળમાં કરમુક્ત ખાનગી વ્યાપાર કરવાની બાબતમાં મીર કાસિમને અંગ્રેજો સાથે અણબનાવ થયો. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, ભારતમાં અંગ્રેજોની રાજકીય સત્તા ક્યારે શરૂ થઈ? તો 12 ઓગસ્ટ 1765ના રોજ મુઘલ બાદશાહે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળની દીવાની સત્તા આપી. ત્યારથી ભારતમાં અંગ્રેજોની રાજકીય સત્તા શરૂ થઈ. ચોથો પ્રશ્ન કે ભારતમાં કયા ગવર્નરના સમયમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી? તો ભારતમાં ગવર્નર જનરલ કોર્નવાલિસના સમયમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી. પાંચમું છે કે કયા યુદ્ધના વિજયથી અંગ્રેજોને બંગાળમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી? તો ઈસવીસન 1764ના બક્સરના યુદ્ધના વિજયથી અંગ્રેજોને બંગાળમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી. છઠ્ઠું છે કે કાયમી જમાબંધીમાં કોનું શોષણ થતું હતું અને કેમ? તો કાયમી જમાબંધીમાં ખેડૂતોનું શોષણ થતું હતું. ખેડૂતોએ જમીનદારે નક્કી કરેલું મહેસૂલ ફરજિયાત આપવું પડતું હતું. ત્યારબાદ પ્રશ્ન 7, કાયમી જમાબંધીનું શું પરિણામ આવ્યું? તો કાયમી જમાબંધીને કારણે બંગાળમાં ખેડૂતોનો વિદ્રોહ થયો. આથી અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બની ગયું. આઠમો પ્રશ્ન કે રૈયતવારી પદ્ધતિના પ્રણેતા કોણ હતા? તો રૈયતવારી પદ્ધતિના પ્રણેતા ચેન્નઈના ગવર્નર થોમસ મુનરો હતા. નવમો પ્રશ્ન કે રૈયતવારી પદ્ધતિ ક્યારે અને ક્યાં દાખલ કરવામાં આવી હતી? તો રૈયતવારી પદ્ધતિ 1820માં મુંબઈ અને મદ્રાસ પ્રાંતોમાં દાખલ કરવામાં આવી હતી. 10મો પ્રશ્ન કે રૈયતવારી પદ્ધતિમાં મુખ્ય કઈ જોગવાઈ કરવામાં આવી હતી? તો જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો અને તેને સરકારની શરત મુજબ મહેસૂલ ચૂકવવાનું હતું. આ જોગવાઈ રૈયતવારી પદ્ધતિમાં કરવામાં આવેલી હતી. 11મું છે કે મહાલવારી પદ્ધતિ ક્યારે અને કોણે દાખલ કરી? તો મહાલવાદી પદ્ધતિ 1822માં હોલ્ટ મેકેન્ઝી નામના અંગ્રેજ અધિકારીએ દાખલ કરી હતી. ત્યારબાદ 12મો પ્રશ્ન, ભારતમાં મહાલવારી પદ્ધતિનો અમલ ક્યાં થયો હતો? તો ભારતમાં મહાલવાદી પદ્ધતિનો અમલ ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થયો હતો. 13મો પ્રશ્ન કે મહાલવારી પદ્ધતિ અનુસાર મહેસૂલનો એકમ શું હતો? તો મહાલવાદી પદ્ધતિ અનુસાર મહેસૂલનો એકમ ખેડૂતનું ખેતર નહીં પણ સમગ્ર ગ્રામ કે ગ્રામની જમીનનો સમૂહ હતો. 14મું છે કે અંગ્રેજોએ ભારતની જમીન વ્યવસ્થામાં કરેલ મૂળભૂત ફેરફારોનું શું પરિણામ આવ્યું? તો ભારતના ગામડાની સ્થિરતા, સ્વાયત્તતા, સ્વતંત્રતા અને સાતત્ય છિન્ન ભિન્ન થઈ ગયા હતા. ત્યારબાદ 15મો પ્રશ્ન છે કે અંગ્રેજોએ કયા કયા પાકોનું વ્યાપારીકરણ કર્યું? તો અંગ્રેજોએ મુખ્યત્વે ગળી, કપાસ, કાચું રેશમ, અફીણ, મરી વગેરે પાકોનું વ્યાપારીકરણ કર્યું.
18મી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ કયા દેશોમાંથી આવતું હતું? તો 18મી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ સ્પેન અને ઇટાલીમાંથી આવતું હતું. 17મો પ્રશ્ન, ભારતની ગળીની વિશેષતા શી હતી? તો સુતરાઉ કાપડ ઉપર તેનો રંગ ચમકતો હોય તે રીતે ઉપસતો હતો. એવો રંગ બીજી કોઈ ગળીથી ઉપસતો ન હતો. આ વિશેષતા ભારતની ગળીની હતી. 18મો પ્રશ્ન કે નીચ પ્રથામાં ગળીનું ઉત્પાદન અને વેચાણ કેવી રીતે થતું હતું? તો નીચ પ્રથામાં ગળીનું ઉત્પાદન કરવા ખેડૂતો પોતાના જ હળ, બળદો અને ઓજારોનો ઉપયોગ કરતા અને પાક કાપીને સીધો કારખાનામાં મોકલતા હતા. ત્યારબાદ 19મો પ્રશ્ન, રૈયતી પ્રથામાં ગળીનું ઉત્પાદન અને વેચાણ કેવી રીતે થતું હતું? તો રૈયતી પ્રથામાં ખેડૂત પોતાની જમીન પર ગળીનું ઉત્પાદન કરતો અને ગળી તૈયાર થાય ત્યારે તે બાંધ્યા ભાવે કારખાનેદારને વેચતો. 19મી સદીમાં ભારતમાં કઈ કઈ જનજાતિના સમૂહો રહેતા હતા? તો 19મી સદીમાં ભારતમાં ખોંડ, સંથાલ, મુંડા, કોલ, ભીલ, વનગુજ્જર, બલાડિયા, ગદ્દી, બકરબાલ વગેરે જનજાતિના સમૂહો રહેતા હતા. 21મો પ્રશ્ન કે બિરસા મુંડાનો જન્મ ક્યારે થયો? તેના માતા પિતાનું નામ શા છે? તો બિરસા મુંડાનો જન્મ 15 નવેમ્બર 1875માં થયો. તેમની માતાનું નામ કરમી મુંડા અને પિતાનું નામ સુગના મુંડા હતું. પ્રશ્ન 6 કે નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખવાના છે. કાયમી જમાબંધીની જોગવાઈઓ જણાવો. તો જમીનદારને જમીનની માલિકીના અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા હતા. જમીનદારે જમીન મહેસૂલના 9 ભાગ અંગ્રેજ કંપનીને જમા કરાવવાના હતા અને 10મો ભાગ તેને મહેનતાણા પેટે પોતાની પાસે રાખવાનો હતો. બીજું છે કે સ્થળાંતરીય ખેતી કોને કહેવામાં આવતી? તો ગીચ જંગલોના પ્રદેશમાં સ્થળાંતરીય ખેતી કરવામાં આવે છે. કેટલાક આદિવાસી સમૂહો સૂર્યનો તડકો જમીન પર પડે તે માટે જંગલોના વૃક્ષોને અડધેથી કાપતા. તેઓ જમીન પરનું ઘાસ કાપીને ખેતી માટે જમીન ખુલ્લી કરતા. એ પછી કાપેલા વૃક્ષો અને ઘાસને સળગાવી તેની રાખને જમીનમાં ભેળવી દેતા હતા અને એ જમીનમાં ખેતી કરતા. રાખમાં પોટાશનું તત્વ હોવાથી જમીન ફળદ્રુપ બનતી. એક વખત ઉત્પાદન લીધા પછી જમીનની ફળદ્રુપતા ઘટતા તેઓ તે વિસ્તાર છોડી બીજા વિસ્તારમાં સ્થળાંતર કરતા અને એ જ પદ્ધતિથી ત્યાં ફરીથી ખેતી કરતા. ત્રીજો પ્રશ્ન કે કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ કેવી રીતે થતું હતું? તો કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેતરમાં પાકનું ઉત્પાદન થાય કે ન થાય, ખેડૂતોને નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારને આપવું પડતું. તેથી જમીનદાર તેમના પર જોર જુલમ કરીને મહેસૂલ વસૂલ કરતો. આ રીતે કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ કરવામાં આવતું હતું. ત્યારબાદ પ્રશ્ન 4, યુરોપિયન દેશોમાં ભારતીય ગળીની માંગ કેમ વધવા લાગી? તો ગળી એ સુતરાઉ કાપડના રંગકામમાં વપરાતી હતી. ભારતની ગળીનો રંગ ચમકતો હતો તેમ સુતરાઉ કાપડ પર ઉપસતો હતો. ઈસવીસન 1790 સુધી યુરોપના દેશો ગળી કેરેબિયન દેશમાંથી મંગાવતા હતા. સમય જતાં કેરેબિયન દેશોમાં ગળીનું ઉત્પાદન ઘટવા લાગ્યું. તેથી યુરોપના દેશોમાં ભારતની ગળીની માંગ વધવા લાગી હતી. ત્યારબાદ પ્રશ્ન 7 કે નીચેના વિધાનોના ઐતિહાસિક કારણો લખો. પહેલું છે કે એક સમયનું અન્ન ભંડાર ગણાતું બંગાળ કંગાળ બન્યું. તો જમીનદારે તેમના ખેડૂતો પાસેથી કેટલું જમીન મહેસૂલ લેવું તે કાયમી જમાબંધીમાં નક્કી કરવામાં આવ્યું ન હતું. આથી ઉત્પાદન થાય કે ન થાય તો પણ ખેડૂતોએ જમીનદારે નક્કી કરેલ મહેસૂલ તેને આપવું પડતું હતું. જમીનદાર ખેડૂતો પર જુલમ કરીને પણ મહેસૂલ વસૂલ કરતો હતો. જમીનદારોએ ખેડૂતોની જમીન ખરીદતા ખેડૂતો જમીન વિહોણા ખેતમજૂર બની ગયા. અંગ્રેજ સરકારે ખેડૂત કે તેની ખેતીનો વિકાસ થાય એવા કોઈ પગલાં ભર્યા નહીં. બંગાળમાં ખેતીનું ઉત્પાદન ઘટી ગયું. આથી એક સમયનું અન્ન ભંડાર ગણાતું બંગાળ એ કંગાળ બની જાય છે. એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમે આગળનો બીજો પ્રશ્ન
કે અંગ્રેજ સરકારે બિરસા મુંડાની ધરપકડ કરી એ પણ જોઈ શકો છો। તો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।